સુરત શહેરમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સચિન જીઆઈડીસીમાં 4 વર્ષીય એક બાળકી નહેરમાં પડી જતા મોત થયું છે। બાળકી રમતમાં ઘરની પાસે આવેલ નહેરમાં ખાબકી હતી, જ્યાં સ્થાનિકોની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જો કે ત્યાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે। બાળકીનું મોત નિપજતા પરિવાર શોકમાં મગ્ન છે। સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ફરી એક વખત માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બનીને સામે આવ્યો છે, જ્યાં ઘર નજીક રમતી માસૂમ 4 વર્ષની બાળકી નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટી હતી। મળતી જાણકારી અનુસાર સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં રહેતા જે પ્રકાશ વર્માની માસૂમ 4 વર્ષની બાળકી આરાધ્યા છે તે ઘર નજીક રમી રહી હતી અને રમતા રમતા તે ઘરથી થોડા જ અંતરમાં આવેલી નહેર પાસે જઈ પહોંચી હતી। જોકે ત્યારબાદ એકાએક આ માસૂમ બાળકી નહેરમાં ગરકાવ થતા તાત્કાલિક ધોરણે ત્યાં હાજર લોકો છે તે મદદે દોડી આવ્યા હતા, પરંતુ બાળકી પાણીમાં ગરકાવ થઈ જતા તેણીને બહાર કાઢી અને તાત્કાલિક સૌપ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી। બાળકીના અકાળે મોતથી પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે અને તસવીરોમાં જોઈ શકો છો તેમ કે જે બાળકના પિતા પણ હાલ શોકમાં ગરકાવ છે। ખાસ કરીને આ ઘટના એટલા માટે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે જે બાળકીને છે તે માતા પિતાએ એકલી રમતી છોડી દીધી હતી અને જોતજોતામાં જે બાળકી છે તે નહેર પાસે જઈ પહોંચી હતી, ત્યારે બાળકીના મોતને લઈને હાલ તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ નાણા સાથે રાજેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।